પુષ્ટિ માર્ગના અંદર ઠાકોરજી સૌથી પહેલા નેત્રને ઝુકાવી દે છે. ભગવાન પોતાના નેત્રને ઝુકાવીને બિરાજમાન થયેલા છે. ભગવાનના સ્વરૂપ કેટલો સુંદર છે. નેત્ર ઝુકેલા છે. એક હાથ ઊંચો છે જેમ બોલાવતા હોય, બીજો હાથ મુઠ્ઠી બંધ કરીને રાખેલું છે. ભગવાન જે હાથથી બોલાવે છે, હાથ કેવો છે? આમ છે. આમ બોલાવે છે. આમ એટલે તમે આમ જ્યારે કોઈને બોલાવો ને, આમાં જા છે. જો આવ જા, આવ જા, આવ જા, આવ લે જા. કઈક માંગણી લઈને ભગવાન પાસે આવ્યા હોઈએ, કઈ ઈચ્છા લઈને ભગવાન પાસે આવ્યો હોય, ભગવાન કે છે આવ લે જા. જે આવીને મોકલવામાં આવે એ આ ઈશારો છે. પણ અમારા ભગવાન આમ ઈશારો નથી કરતા. અમારા ભગવાન આમ ઈશારો કરે છે. આમ એટલે ચાલો મારા સાથે, કમ વિથ મી. અને મારા સાથે ક્યાં ચાલો? આ ભગવાનનો જે ઊંચો હસ્ત છે કોનું પ્રતીક છે? એ ભગવાનના ગોલોક ધામનું પ્રતીક છે. ભગવાન કે છે જે જીવનું મુજ પરમાત્મા સાથે સંબંધ છે, બીજા હાથથી ભગવાન શ્યોરિટી આપે છે, એને હું ક્યારે પણ છોડતો નથી. ભગવાન બોલાવે છે, આવો મારા જીવ, એકવાર તમે મારા શરણમાં આવશો. પણ કઈ શરણાગતિ સ્વીકાર કરવાની છે? નેત્ર ઝુકાવીને ભગવાન કે છે પોતાના ચરણ તરફ, હે મારા જીવ, તારું મન અને હૃદય મારા ચરણોના અંદર સમર્પિત કરશે અને મારી ભક્તિ તારા હૃદયમાં જાગૃત થશે તો તું મારા ધામનો અધિકારી છે. હું તને ગોલોક ધામ સુધી લઈ જવા માટે આવ્યો છું. મારી ભક્તિ એ તને પરમ ફળ આપવા માટેની ભક્તિ છે. મારી ભક્તિ કઈ ચીલાચાલુ વસ્તુ આપવાની ભક્તિ નથી. હું તને મારા ધામ સુધી લઈ જવા માટે આવ્યો છું, જે ધામમાંથી મારું અહીંયા ભૂતલ પર પ્રાગટ્ય થયું છે. गोलोक धाम तक ले जाने के लिए श्रीनाथ जी बाबा इस भूतल पर पधारे हैं. इशारा हाथ से होता है और इशारा आंख से होता है. તમે કોઈકને ઈશારો કરો તો હાથથી કરો, આવો આવો. ક્રિકેટના અંદર પણ ઈશારો હાથથી થાય ને, વાઇડ, નો બોલ, ફ્રી હિટ, આઉટ. તો ઈશારા હાથથી થાય અને ઈશારા આંખથી થાય. એક ઈશારો શેનાથી થાય? આંખથી થાય. તમે એક આંખ મારો ને એટલે તમે જુઠ્ઠું બોલો છો. આપણે જુઠ્ઠું બોલીને પછી ઘણા એક આંખ મારે એટલે કે હું સિરિયસ નથી બોલતો, જુઠ્ઠું બોલું છું. અને તમે જ્યારે બે આંખ બંધ કરો ને ત્યારે તમે સાચું બોલો છો. કારણ કે બે આંખ બંધ થતી હોય છે સચ્ચાઈમાં, બે આંખ બંધ થતી હોય છે પ્રેમની અનુભૂતિમાં. અને પ્રેમની અનુભૂતિ એ ખુલ્લી આંખે નથી થતી, પ્રેમની અનુભૂતિ પણ બંધ આંખો સે હોતી હૈ. એટલે ભગવાન શ્રીનાથજીએ નેત્ર ઝુકાવ્યા છે. ભગવાન નેત્ર ઝુકાવીને પોતાનું વૈરાગ ધર્મ સિદ્ધ કરે છે કે ભક્તની સેવા અંગીકાર કર્યા સિવાય મને બીજા કશાના અંદર રાગ નથી. હે ભક્ત, તું મારો છે અને હું તારો છું. આ ભગવાન પોતાના 6 ધર્મોમાંથી વૈરાગ ધર્મને પ્રગટ કરીને નેત્રને ઝુકાવીને એ ભક્તને કહે છે, એકવાર મારા ચરણારવિંદની ભક્તિ તું સિદ્ધ કર, તું મારા ધામનો અધિકારી બનશે. હું તને મારા ધામ સુધી લઈ જવા માટે આવ્યો છું. ये श्रीनाथ जी बाबा का लक्ष्य है कि भक्तों को सत्संग और भक्ति प्रदान करके अपने धाम तक ले जाना, उनका उद्धार करना, उनका कल्याण करना. उनको ये संसार दूसरी बार नहीं देना, क्योंकि संसार क्या है? ये जेल है. આ સંસાર શું છે? એક માંથી બે, બે માંથી 4, 4 માંથી 8, પડ્યા ખાટલે, ગયા ઉપર, પાછા નીચે, પાછા 1, 1 માંથી 2, 2 માંથી 4, 4 માંથી 8, પડ્યા ખાટલે, ગયા ઉપર, પાછા 1, 2, 4. આનું નામ સંસાર. 80 વર્ષ કાઢીને પાછા ઉપર જઈને પાછા નીચે આવવાના, નીચેથી ઉપરની વિઝિટ ને ઉપરથી નીચેની વિઝિટ, બસ આમ આટા ફેટા કરવા, એનું નામ સંસાર ભાઈ. અને આ સંસારરૂપી જેલમાંથી આપણે મુક્ત થવાનું છે. આ જેલમાં જ પડ્યા રહેવું છે. એકવાર એક જેલમાં કેદી બેઠેલો, કાલ્પનિક દ્રષ્ટાંત છે પણ બહુ સમજવા જેવો છે. જેલમાં કેદી બેઠો અને જ્યારે જેલમાં બેઠેલો ત્યારે એક મર્યાદા ભક્ત આવ્યા કે તું આ ભગવાનની ભક્તિ કરશે ને તને જેલના અંદર ખાટલું મળી જશે. પેલા એ ભગવાનની ભક્તિ કરી, ભગવાને કૃપા કરીને એને ખાટલું આપ્યું. પછી બીજો ભક્ત આવ્યો, તું આ દેવી માતાની ભક્તિ કરશે ને તને જેલના અંદર રોજ સ્વાદિષ્ટ ભોજન મળશે. પેલા એ ભક્તિ કરી, રોજ સ્વાદિષ્ટ ભોજન આવી ગયું. ત્રીજો ભક્ત આવ્યો,
તું જેલના અંદર આ ભગવાનની ભક્તિ કરશે, તને ઇન્ટરનેટ ફ્રી, માઇક્રોસોફ્ટ ફ્રી, કમ્પ્યુટર ફ્રી, ફ્રીજ ફ્રી અને ટીવી ફ્રી મળી જશે. પેલા એની ભક્તિ કરી, આ બધા સાધન મળી ગયા. ચોથો મર્યાદા ભક્ત આવ્યો, તું આ ભગવાનની ભક્તિ કર, તને આ વસ્તુ પ્રાપ્ત થશે. એમ કરતા કરતા તો બધા ભગવાનની ભક્તિ કરીને કોઈ કે ફ્રીજ આપ્યું, કોઈ કે ટીવી આપ્યું, કોઈ કે સરસ ફર્નિચર આપ્યું, આખું જેલ વેલ ફર્નિશ્ડ. હવે આપણો વૈષ્ણવ આવ્યો, કૃષ્ણનો ભક્ત. એ કે તું કૃષ્ણ ભગવાનની ભક્તિ કરશે ને, અમારા કૃષ્ણ તો બહુ નટખટ છે, સૌથી પહેલા તારું બધું ચોરી નાખશે. પેલો કહે દી કે કૃષ્ણની ભક્તિનું રિસ્ક ના લેવાય, એમનું ભલું પૂછું. આપવા વાળાને છપ્પડ ફાડીને આપી દે અને એને લૂંટીએ નાખે. અમારા કૃષ્ણ તો બહુ નટખટ છે, તમે જે દિવસે ઠાકોરજી પુષ્ટાવીને ઘેર બિરાજમાન કરો એ જ દિવસે ચોરી થઈ જાય, ભલું પૂછું. અને તમે જે દિવસે ઠાકોરજી પુષ્ટાવીને બિરાજો એ દિવસે લોટરી લાગી શકે. એ કૃષ્ણ ભગવાનનું કઈ નક્કી ના હોય, એ ક્યારે વરસી પડે અને ક્યારે તમારા જીવનમાં દુકાળ લાવી દે. પણ અમારા કૃષ્ણ ભગવાન એક વસ્તુ ચોક્કસ વચન આપે છે, મુઠ્ઠી બંધ કરીને, કે હે જીવ, એકવાર તારું મારા સાથેનો બ્રહ્મ સંબંધ થાય, એકવાર તું મારા સાથે જોડાય, એકવાર તું મારા શરણાગતિને સ્વીકાર કરશે, તો હે મારા જીવ, એટલું તને ચોક્કસ વચન આપું છું કે આ સંસારરૂપી ભવસાગરમાં અનેક મોજાઓ આવશે, અનેક સુનામીની લહેરો આવશે, તારા જીવનમાં સુખ પણ આવશે ને દુઃખ પણ આવશે, પણ એટલો ચોક્કસ વિશ્વાસ રાખજે કે આ જીવનરૂપી સંસારરૂપી સાગરમાં તારી નાવડી એ ક્યારે પણ ડૂબવાની નથી, જો મારો આશ્રય તે સિદ્ધ કર્યો હશે, જો મારા પર વિશ્વાસ રાખ્યો હશે. આ નાવ ક્યારે પણ ડૂબશે નહીં. પેલો કૃષ્ણનો ભક્ત આવ્યો અને કેવા લાગ્યો, તું કૃષ્ણની ભક્તિ કર, આ બધું ફર્નિચર તારું જતું રહેશે, થોડુંક કસોટી ભગવાન લેશે, થોડીક પરીક્ષા ભગવાન લેશે, થોડુંક દુઃખ પણ ભગવાન આપશે. પેલો કે ના ના, આવું બધું જોખમ મારાથી લેવાય જ નહીં. ત્યારે પેલો વૈષ્ણવ બોલ્યો કે તું કૃષ્ણની નિસ્વાર્થ ભાવે ભક્તિ કરશે, દાસ ભાવે ભક્તિ કરશે, તો અમારા કૃષ્ણ ભગવાન તને આ જેલમાંથી જ મુક્ત કરી નાખશે. કારણ કે કૃષ્ણ ભગવાન એ જેલને ફર્નિશ કરવા નથી પધાર્યા, કૃષ્ણ ભગવાન તો જેલને મુક્ત કરવા માટે પધાર્યા છે, બીજી વાર આ જેલ ન આપવા માટે પધાર્યા છે. એટલે જ તો ભગવાન કે છે, આ મારો ઊંચો હસ્ત એ મારા ગોલોક ધામનું પ્રતીક છે. सदा के लिए संसार की इस उतार चढ़ाव में से આ ભાંજગઢમાંથી તમને મુક્ત કરવા માટે શ્રીનાથજી બાબા પધાર્યા છે. મુક્તિ જ નહીં, મોક્ષ આપવા નહીં, પણ તમને મુક્ત કરીને ભગવાનની નિત્ય લીલાના અંદર, ગોલોકધામના અંદર, નિકુંજ લીલાના અંદર પોતાની દિવ્ય प्रेमवाड़ी भक्ति प्रदान करने के लिए श्रीनाथजी बाबा का प्रागट्य हुआ. એટલે પુષ્ટિ માર્ગના અંદર સાધન પણ કૃષ્ણ છે, સાધ્ય પણ કૃષ્ણ છે અને સિદ્ધિ પણ કૃષ્ણ છે. અહીંયા સાધનના રૂપમાં પણ કૃષ્ણ જ છે, સાધ્યના રૂપમાં કૃષ્ણ છે, અને એ કૃષ્ણને સાધીને એના ફલના રૂપમાં પણ કેવલ કૃષ્ણની ભક્તિ છે. એટલે મહાપ્રભુજી કહે છે, આવા પરમ કૃપાળુ પરમાત્મા શ્રીનાથજી બાબા જે તમારું ઉદ્ધાર કરવા માટે પધાર્યા છે, અરે એક પરિવારનું નહીં, તમારી પેઢી દર પેઢીનું ઉદ્ધાર કરવા પધાર્યા છે. એવા શ્રીનાથજી પાસે ચીલા ચાલુ વસ્તુ માંગતા નહીં, એ તો ભગવાનનો બાએ હાથનો ખેલ છે ભાઈ. શ્રીનાથજી પાસે તો કેવલ શ્રીનાથજીની ભક્તિ માંગજો, એમની શરણાગતિ માંગજો. તમારા ધોરાજીના અંદર જો રાષ્ટ્રપતિ પધારે અને રાષ્ટ્રપતિ સાથેની તમારી 2 મિનિટની મુલાકાત ગોઠવાય, અને એ 2 મિનિટની મુલાકાતના અંદર તમે રાષ્ટ્રપતિજીને એવું કહો, રાષ્ટ્રપતિજી પ્લીઝ 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 મારા કારનો લાયસન્સ કરાવી આપો ને. ત્યારે પેલો બાજુવાળો માણસ કહેશે, ભલા માણસ, રાષ્ટ્રપતિની તારી માંડ અપોઇન્ટમેન્ટ તને મળી અને રાષ્ટ્રપતિ પાસે તું કારના લાયસન્સની વાત કરે છે, તો પેલો પટ્ટાવાળો કરી નાખતો હોય, એમાં કે રાષ્ટ્રપતિને ડિસ્ટર્બ કરવાના હોય. એમ અમારા શ્રીનાથજી બાબા કહે છે, હે મારા જીવ, તું એકવાર મારા સાથે સંબંધ જોડશે, તારી લૌકિક ઈચ્છા પૂરી કરવી તો મારી બાઈ હાથનો ખેલ છે ભાઈ. હું તો અલૌકિક ફળ તને આપવા માટે આવ્યો છું, હું તો સદા માટે તને ભક્તિ આપવા માટે આવ્યો છું, હું તારો ઉદ્ધાર કરવા માટે આવ્યો છું. અરે મારી શરણાગતિ સ્વીકાર કરજે, તારા જીવનના અંદર સુખ પણ આવશે, તારા જીવનના અંદર અશાંતિ પણ દૂર થશે, તારા જીવનના અંદર તારું મન શાંત પણ બનશે, કારણ કે હું શાંતિ આપવા માટે આવ્યો છું. ભગવાન નેત્ર ઝુકાવીને ઈશારો કરે છે, હે જીવ, अपने मन को मेरे चरणारविंद में समर्पित कर. અને ખરેખર જ્યારે દાસ ભાવ જાગૃત થાય ને, પછી તમે જોજો તમારા અંદર કેવું સ્વીકાર ભાવ આવે છે. અને આ દુનિયાના અંદર સ્વીકાર્યા વગર છૂટકો જ નથી. પરિસ્થિતિનો સ્વીકાર કરવો એ સુખ,
અને પરિસ્થિતિનો અસ્વીકાર કરવો એ દુઃખ. દુનિયાના અંદર જ્યાં સુધી તમે સ્વીકારશો નહીં કોઈ પણ પરિસ્થિતિને, તમારા જીવનના અંદર સુખ નહીં આવે. પણ આપણે શું કરતા હોઈએ છીએ? પરિસ્થિતિનો અસ્વીકાર કરીએ છીએ એટલે દુઃખ આવે છે. પ્રતિકૂળ પરિસ્થિતિ મનની એ દુઃખ, અનુકૂળ પરિસ્થિતિ એ સુખ. અને તમે જોજો કે ભૂતકાળમાંથી દુઃખ આવશે. જે થઈ ગયું છે એનું દુઃખ છે, જે થવાનું છે એનું ટેન્શન છે, અને જે થઈ રહ્યું છે વર્તમાનમાં ડર છે. શેનો ડર છે? જે થઈ ગયું છે એનો ડર, અને જે થવાનું છે એનો ડર. અને આ ડર કેમ છે? કારણ કે ભગવાનમાં આશ્રય ભાવ દ્રઢ બન્યો નથી. ચિંતા કાપી ન કાર્યા નિવેદિતાત્મભી કદાપિતિ ભગવાન અપી પુષ્ટિસ્તૌ ન કરિષ્યતિ લૌકિકીમ ચ ગતિમ. ભક્તિ માર્ગના અંદર ચિંતા નથી કરવાનું, ચિંતન કરવાનું છે. અને એ જ ભગવાન શ્રીનાથજી કહે છે, એકવાર મારી ભક્તિ તારા હૃદયમાં સિદ્ધ થઈ જશે ત્યારે તારું હૃદય એ દાસ ભાવથી ભીંજાઈ જશે મારા જીવ. પછી તારા હૃદયના અંદર સત્વગુણ પ્રગટ થશે. જીવનની કોઈ પણ પરિસ્થિતિ તું ગભરાશે નહીં, પણ એનો હસતા હસતા સ્વીકાર કરશે. કારણ કે તને મારા પર વિશ્વાસ છે કે જે થાય છે એ મારી ઈચ્છાથી થાય છે. આ સંસારને જગતના અંદર અહંકાર એ પ્રશ્ન કરે છે, ભક્તિ એ સમાધાન આપે છે. તમે જોજો તમારામાં બહુ અહંકાર વધશે ને ત્યારે પ્રશ્ન ઉભા થશે. આવું કેમ થયું? તેવું કેમ થયું? પેલો જ મારા સાથે આવું કરે છે, મારું જ ભાગ્ય ખરાબ છે, ભગવાન મને દુઃખ આપે છે, મારા જ કામમાં જસ મળતું નથી, મહેનત બહુ કરું છું તો પણ યશ નથી મળતું, જીવનના અંદર વિઘ્નો આવે છે, ઓબ્સ્ટિકલ આવે છે. આ બધા પ્રશ્નો તમારા મનમાં થાય એનો અર્થ એ છે કે તમારા હૃદયમાં હજી ભગવાનનો દાસ ભાવ સિદ્ધ બન્યો નથી. આ જગત એ ભગવાનનું ઘર છે, અને ભગવાનના ઘરમાં યા તો મહેમાન બનીને રહેવાય યા દાસ બનીને રહેવાય. તમે કોઈના ઘરે જાઓ યા તો તમે મહેમાન બનીને રહો. 7 દાડા કોઈના ઘેર ગયા હો તો તમારે દરેક પરિસ્થિતિમાં ચલાવવું પડે ને. તમે મહેમાન બનીને કોઈ જગ્યાએ ગયા હો અને પહેલા જ દાડે ટેબલ પર કારેલાનું શાક આવે અને તમને કારેલા ભાવતા જ ના હોય અને તમે પ્રેમથી કારેલા ખાઓ, એટલે તમારી પત્ની કે ઘેર તો કારેલા ખાતા નથી ને, મહેમાનના બહુ ભાવ્યા, હવે રોજ તમને કારેલા ખવડાવજો. ત્યારે પેલા પતિ કે ભલા માણસ ભલી, અરે આપણે કોઈકના ઘેર મહેમાન બનીને આવ્યા છે, કારેલા આપે, રીંગણા આપે કે બાફેલા બટાકા આપે, ચલાવી લે ને. 7 દાડા તો કાઢવાના છે. 7 દિવસ કોઈના ઘરે આવીએ ત્યારે જે સ્થિતિમાં રાખે, જે વ્યવસ્થામાં રાખે, જે ખાવાનું આપે, આપણે ચલાવી લઈએ છીએ. આપણે મહેમાન બનીને જઈએ ત્યારે કમ્પ્લેન કરતા નથી. એ જ રીતે આ જગતરૂપી ભગવાનના ઘરમાં પણ 70, 80 કે 90 વર્ષ માટે આવ્યા છો. ભગવાન જે સ્થિતિમાં રાખે તમે પણ જો ચલાવતા શીખી જાઓ તો આ દુનિયાના અંદર ક્યારે પણ દુઃખ તમારા મનના અંદર આવશે નહીં. મહેમાન બન કે આયે હે ઉસમે ભી ચલાના હે. અને કોઈના ઘરે દાસ બનીને જાઓ તો એ ચલાવવાનું છે. તમે કોઈના ત્યાં સેવક બનીને જાઓ ત્યારે એમ કરો, આમ નહીં, તેમ નહીં, આમ નહીં ચાલે, તેમ નહીં ચાલે. તમે ચલાવો છો કે નથી ચલાવતા? તમે સેવક બનીને જાઓ, દાસ બનીને જાઓ તો પણ તમારે સ્વીકાર કરવો પડે છે. એ જે સ્થિતિમાં રાખે, જેમ રાખે, જે રીતે રાખે એને તમારે મંજૂર કરવું પડે છે. દાસ બનીને જવું એટલે ભક્તિ, અને મહેમાન બનીને જવું એટલે જ્ઞાન માર્ગ. ભગવાનના મહેમાન બનીને જવું એટલે જ્ઞાન માર્ગ, અને ભગવાનના દાસ બનીને જવું એટલે ભક્તિ. આ બંનેમાં ચલાવવાનું છે. મહેમાન બનીને જશો તો એ ચલાવવાનું છે, અને દાસ બનીને જશો તો એ ચલાવવાનું છે. આ ચલાવવાની વૃત્તિ તમારામાં હોવી જ જોઈએ. નહીં જ ચાલે, નહીં જ ફાવે, નહીં જ થાય. આ દુનિયાના અંદર સૌથી મોટો વિકાર, અને આ ક્યાંથી પ્રગટ થાય? અહંકારથી પ્રગટ થાય. એક બાદશાહે 10 ગુલામ ભેગા કર્યા અને 10 ગુલામમાંથી બધાને પૂછ્યું, તેરા નામ ક્યા, તેરા નામ ક્યા, તેરા નામ ક્યા, તેરા નામ ક્યા? એટલે બધાએ પોતપોતાના નામ આપ્યા. એ 10મો ગુલામ થોડો અવળો. બાદશાહે જ્યારે પૂછ્યું તેરા નામ ક્યા, બોલ્યો નહીં. બીજી વાર તેરા નામ ક્યા, બોલ્યો નહીં. ત્રીજી વાર તેરા નામ ક્યા, બોલ્યો નહીં. बादशाह के तू मेरा गुलाम है कि मैं तेरा गुलाम हूं? मैं तुझे कब से पूछ रहा हूं तेरा नाम क्या, नाम क्या, नाम क्या? ત્યારે ગુલામે બહુ સરસ ઉત્તર આપ્યો કે હે બાદશાહ, જો હું તમારો ગુલામ છું, अरे जो नाम से पुकारोगे वो नाम मुझे मंजूर है, जो वहां में रखोगे
वो जहां मुझे मंजूर है. अरे હું તમને કેવી રીતે કહી શકું કે મારું નામ આ છે અને મને આ જ નામથી પુકારવું? અરે હું તમારો ગુલામ છું. તમારે જે નામથી મને નવાઝવું હોય એ નામથી તમે નવાઝી શકો છો, કારણ કે હું તમારો દાસ છું. આ દાસ ભાવ ભગવાનમાં જાગૃત થાય. ભગવાન તું જે સ્થિતિમાં મને રાખશે, જે જગ્યામાં મને રાખશે, એ વહાં મને મંજૂર છે, કારણ કે હું તારો ભક્ત છું, હું તારો દાસ છું. મારે પ્રશ્ન ન કરવાનો હોય. ત્રિદુઃખ સહનમ ધૈર્યમ, મહાપ્રભુજી કહે છે કે તમારા જીવનમાં શાંતિ ત્યારે જ મળશે જ્યારે ત્રિદુઃખને સહન કરશો. આદિ, વ્યાધિ અને ઉપાધિ ન હોવાને કારણે થાય એ આધિ. ઘરમાં ટીવી નથી, આધિ. ફોન નથી, આધિ. લગ્ન નથી થયા, આધિ. લગ્ન થયા છોકરા નથી થયા, આધિ. અભાવના કારણે થાય એ આધિ, અને હોવાના કારણે થાય ઉપાધિ. ટીવી છે પણ બાજુવાળા જોવા આવે છે, ઉપાધિ. ફોન નથી, આદિ, પણ છે તો ટ્રિંગ 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 વાગ્યા કરે છે, ઉપાધિ. લગ્ન થયા પણ થઈને છૂટા થયા, ઉપાધિ. લગ્ન પછી છોકરા ન થયા, આદિ, પણ થયા તો એવા થયા કે મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે, એ સૌથી મોટી ઉપાધિ. તો અભાવના કારણે થાય એ આધિ, પ્રભાવના કારણે થાય ઉપાધિ, અને રોગના કારણે થાય સાંધાનો દુખાવો, કાંધાનો દુખાવો. રોગના કારણે થાય એ વ્યાધિ. તો આધિ, વ્યાધિ, ઉપાધિ, આ ત્રણેય દુઃખને જે સહન કરે. કેમ સહન કરવાનું છે? કારણ કે આપનાર સાક્ષાત ભગવાન છે. તમારા જીવનના અંદર જ્યારે દુઃખ આવે ને ત્યારે છાતી ઠોકીને કહેજો આ દુઃખ પણ મારા પ્રભુએ આપ્યું છે. મહાપ્રભુજી કહે છે કે કર્મના અનુસાર તમને ફળ મળે છે ચોક્કસપણે, પણ એનો અર્થ એ નહીં કે એ કર્મનું ફળ તમે ભોગવી રહ્યા છો. ફળ આપવાની સત્તા એ ભગવાન પાસે છે, કર્મ કરવાની સત્તા એ તમારા પાસે છે. તમારી કોઈ ગાડી હોય અને તમારી ગાડી તમે તમારા ડ્રાઈવરને કહો કે 1 મહિના માટે, 1 દિવસ માટે તું આ ગાડીનો માલિક, આ મારી ગાડી હું તને સોંપું છું, તું 24 કલાક માટે આનો માલિક છે, તારે ગાડીને જ્યાં લઈ જવી હોય ત્યાં લઈ જા, પણ ધ્યાન રાખજે આ ગાડી ઠોકાશે તો જુર્માનો તારે ભરવો પડશે. ગાડી કોની હતી? માલિકની. અત્યાર સુધી ડ્રાઈવર જ્યારે ગાડી ચલાવતો ત્યારે માલિકની ગાડી રૂપે ચલાવતો, દાસ ભાવે ચલાવતો. પણ આ ગાડીને તું મારા દાસ ભાવથી ચલાવશે, તું મને માલિક બનીને ચલાવશે, તું ભક્તિના ભાવથી ચલાવશે, તો આ ગાડી તું તારા રિસ્ક પર નથી ચલાવતો, તું મારા પ્રત્યે દાસ ભાવથી ચલાવે છે. એમાં કદાચ તારા કર્મોને હું માફ પણ કરી શકું છું, પણ એક વસ્તુ નક્કી છે કે ગાડી ઠોકાયા પછી હવે એ વ્યક્તિને દુઃખ આપવું કે સુખ આપવું, જુર્માનો ભરાવો કે માફ કરવો, એ સત્તા તમારા કર્મ પાસે નથી, એ સત્તા ભગવાન પાસે છે. એ વખતે માલિક એવું પણ વિચાર કરી શકે, ભલે મેં સિદ્ધાંત બનાવ્યો છે, ભલે જુર્માનો ભરવો પડે, પણ આ વખતે બિચારાને હું માફ કરી નાખું. 10 વર્ષથી મારી નોકરી કરે છે, એકાદ વાર એને ભૂલ કરી છે, એકાદ વાર અહંકારથી ગાડી ઠોકી નાખી છે, તો માલિક ચાહે તો તમને એ કર્મમાંથી મુક્ત પણ કરી શકે છે, અને માલિક ચાહે તો એ કર્મનો ફળ, એ જુર્માનો, એ તમારા પગારમાંથી પૈસા કાપી પણ શકે છે. તો કર્મ કર્મમાં તમે સ્વતંત્ર બન્યા, પણ ફળ એ ભગવાનની ઈચ્છાથી મળે છે. એટલે આ દુનિયાના અંદર જ્યારે તમને સુખ દુઃખ મળે ત્યારે એવો જ ભાવ કરજો, આ મારા કર્મોથી નહીં પણ આ ભગવાનની ઈચ્છાથી પ્રાપ્ત થયું છે. સુખ और दुख देने वाले तुम्हारे कर्म नहीं, भगवान की इच्छा है. તમારા જીવનમાં દુઃખ આવે છે ભગવાનની ઈચ્છા વગર નથી આવતું. છાતી ઠોકીને કહેજો આ ભગવાને આપ્યું છે, અને એને કસોટીના રૂપમાં લેજો. મારી એક જગ્યાએ પધરામણી હતી. એક બેન, એમના આંખમાંથી અશ્રુ વહેતા હતા. મેં બેનને પૂછ્યું, બેનજી તમારા જીવનમાં શું થયું, તમે રડો છો કેમ? મને કહે છે 1 વર્ષ પહેલા એક વ્યક્તિએ મારા સાથે છેતરપિંડી કરી, મને ધોકો આપ્યો, મારા સાથે વિશ્વાસઘાત કર્યો, અને આજ દિન સુધી એને હું ભૂલી નથી શકતી. મેં કીધું 1 વર્ષ પહેલા વ્યક્તિએ તમારા સાથે વિશ્વાસઘાત કર્યો અને તમે હજી સુધી ભૂલી નથી રહ્યા, હજી 14 આંસુએ રડો છો. એ કે છે રોજ સવાર પડે છે અને હું પ્રશ્ન કરું છું મારા જાતને, આવું મારા સાથે કેમ થયું? આ ઘટના મારા સાથે કેમ ઘટિત થઈ?
તમે જોજો, જ્યારે જ્યારે તમારા જીવનના અંદર કોઈ પણ વિકટ પરિસ્થિતિ આવે ને ત્યારે આપણે પ્રશ્ન કરીએ છીએ, આવું મારા સાથે કેમ થયું? વાય ધીસ હેપન ટુ મી? મારો શું ગુનો, મારા શું ભૂલ થઈ હશે? અરે હું સારું કરું છું તોય મારા સાથે ખોટું થાય છે, હું ભક્તિ કરું છું તોય મારા સાથે ખોટું થાય છે, અરે હું લોકોની મદદ કરું છું તો પણ મારા સાથે જ અહિત થાય છે, આવું મારા સાથે કેમ થાય છે? વાય 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 વાય. અને આ પ્રશ્ન આપણે પૂછીએ છીએ અને ઉત્તર નથી મળતું, એટલે આપણું મન અસ્વસ્થ બને છે. કોઈ પણ પરિસ્થિતિ જ્યારે ઘટિત થશે ત્યારે આ જ વિષય આવશે, વાય ધીસ હેપન ટુ મી? મારા સાથે આવું કેમ થયું? તમને ખબર છે, જ્યારે આંગળીમાં કાપો પડે ને ત્યારે લોહી નીકળે છે. અને આંગળીમાં કાપો પડ્યો હોય ને લોહી નીકળતું હોય, અને એ વખતે આપણે ખાલી એવો વિચાર કરીએ, આ લોહી કેમ નીકળે છે, કેમ નીકળે છે, કેમ નીકળે છે? અને એનો ઈલાજ કરવામાં ના આવે, હલ્દી લગાડવામાં ના આવે, એમાં બેન્ડેડ લગાડવામાં ના આવે, તો ધીરે ધીરે ઘાવ વધતો જશે. લોહી નીકળ્યું એ સત્ય છે, પણ ઘાવ વધતો જશે, અને એક દિવસ એવો આવશે કે આંગળી સડવા માંડશે અને તમારે આંગળી કાપી નાખવી પડશે. આપણા જીવનના અંદર જ્યારે વિકટ પરિસ્થિતિ આવે છે, દુઃખ આવે છે, ત્યારે પ્રશ્ન કરીએ છીએ આપણે અહંકારથી, આવું કેમ થયું મારા સાથે? અને પ્રશ્ન કેવો કરીએ? પેલાના કારણે થયું, યા તો પેલા પર નાખીએ, યા આપણો અહંકાર પોતાના જાત પર નાખે, મારું જ ભાગ્ય ખરાબ છે, મારું જ લક ખરાબ છે, એટલે મારા સાથે આવું થાય છે. તમે જ્યાં પોતાના પર ધ્યાન કેન્દ્રિત કરશો, જ્યાં બીજાના પર ધ્યાન કેન્દ્રિત કરશો, ત્યાં દુઃખ મળવાનું છે. પણ તમારે ભાવ થોડો બદલી નાખવાનો છે. મેં બેનને કીધું, તમે રોજ સવારે ઉઠીને તમારા જાતને પ્રશ્ન કરો છો ને, આવું મારા સાથે કેમ થયું? એના કરતા એક કામ કરો, રોજ સવારે ઉઠો, સ્નાન કરો, અષ્ટાક્ષરની માળા કરો, ઠાકોરજીના મંદિરમાં જાઓ, ઠાકોરજીના સેવા રૂમમાં જઈને ઠાકોરજીને જગાડો, ઠાકોરજીને સ્નાન કરાવો, મંગળ ભોગ ધરો, ઠાકોરજીને શ્રૃંગાર કરો, ઠાકોરજીને ભોગ ધરો, ઠાકોરજીને એક સુંદર દર્પણ દેખાડો, ઠાકોરજીના દર્શન કરતા કરતા મધુરાષ્ટકમનો પાઠ કરો. અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ હૃદયમ મધુરમ ગમનમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ. હે ભગવાન, તમારું મુખારવિંદ મધુર છે, તમારી મુસ્કાન મધુર છે, તમારા નેત્ર મધુર છે. એ સુંદર મધુરાધિપતિ એ કૃષ્ણ ભગવાનના દર્શન કરતા કરતા જ્યારે ઠાકોરજીને શિંગાર પછી તમે દર્પણ દેખાડો, એ દર્પણના ઠાકોરજીને દર્પણને પોતાના હૃદયમાં લગાડો, ઠાકોરજીના મુખારવિંદના દર્શન કરતા કરતા નૈનમાં નૈન નાખીને ભગવાન જે મુસ્કુરાય છે એમ તમે પણ મુસ્કુરાઓ અને ભગવાનને કહો, એક વર્ષ પહેલા વ્યક્તિએ મારા સાથે વિશ્વાસઘાત કર્યો, પણ એ ભગવાન એને વિશ્વાસઘાત મારા સાથે કરવાની પ્રેરણા એ તેજ આપીને તારી ઈચ્છા વગર એ વ્યક્તિ મને દુઃખ પહોંચાડી શકતો નથી. લોહી નીકળતું હોય ત્યારે આપણે પ્રશ્ન કરીએ, કેમ થયું, કેમ થયું, કેમ થયું? પછી 4-5 દિવસ થાય ને એટલે પછી પોતાની જાતને સમજાવવાનું, એનો ઉપચાર કરવાનો કે પેલા એ મારા સાથે આવું કર્યું, પણ એને પ્રેરણા આપનાર એ મારા શ્યામ સુંદર છે, મારા સ્વામી છે, મારા જ પ્રભુ છે. મારા પ્રભુની ઈચ્છા વગર આ દુનિયામાં કોઈ પણ વ્યક્તિ મને દુઃખી કરી શકતો નથી. દુઃખ એ વ્યક્તિએ નથી આપ્યું, દુઃખ એ મારા શ્યામ સુંદરે આપ્યું છે, અને એ પણ મારી કસોટી છે, એને મારે સ્વીકાર કરવાનું છે. તમે જ્યારે ભગવાનની ઈચ્છાથી થયું છે એવું માનશો ને, ત્યારે તમારા મનમાં હલ્દી લાગશે. એ લોહી નીકળતું હશે, હલ્દી લગાડતા જશો, લગાડતા જશો, લગાડતા જશો, તમારા મનને આશ્વાસન મળશે, જે થયું એ વ્યક્તિ માટે કોઈ ખરાબ ભાવ નહીં આવે. जो भी हुआ मंजूर खुदा हुआ, मेरी ईश्वर की इच्छा से हुआ है, इसको मुझे स्वीकार करना है. આ દુનિયાના અંદર પાંદડું એ ભગવાનની ઈચ્છા વગર હલતું નથી, અને આ જ વસ્તુ ભગવાને પ્રદર્શિત કરી પોતાની લીલાના માધ્યમથી. કૃષ્ણ ભગવાને પોતાની સગી માને જેલવાસ આપ્યો. આટલા બધા છોકરાઓ કંસ દ્વારા મરી ગયા, કંસે હત્યા કરી છોકરાઓની. ભગવાને પોતાની સગી માને, વિચાર કરો કેટલો કષ્ટ આપ્યો. વ્રજ લીલાને પૂરી કરીને ભગવાન પછી જેલના દરવાજા ખોલે છે કંસને માર્યા પછી, અને પછી દેવકીજી વસુદેવજીને મુક્ત કરે છે. આ બાજુ રામ ભગવાને સીતાનો ત્યાગ કર્યો છે, રાવણે સીતાનું હરણ કર્યું છે. તમને શું લાગે છે, રામની ઈચ્છા વગર રાવણની તાકાત છે કે સીતાનું હરણ થઈ શકે? અને કૃષ્ણની ઈચ્છા વગર કંસની તાકાત છે કે દેવકીને જેલમાં પૂરી શકે? જો દેવકીજી જેલમાં પુરાયા છે તો કૃષ્ણની ઈચ્છાથી પુરાયા છે, અને સીતાજીનું પણ હરણ જો રાવણે
કર્યું છે તો રામની ઈચ્છાથી કર્યું છે. રામ અને કૃષ્ણ પોતાની લીલાના માધ્યમથી સમજાવે છે કે અરે મારા મનુષ્ય, અમે અમારી લીલાના અંદર, અમે અમારા અવતાર કાળના અંદર અમારી સગી માને દુઃખ આપ્યું છે, અમારી સગી પત્નીને દુઃખ આપ્યું છે. જો અમારી સગી માને, પત્નીને અમે દુઃખ આપી શકતા હોય તો મનુષ્ય તુમ કौन सी खेत की मूली हो. તમારા જીવનમાં એ દુઃખ આવશે, તમારા જીવનમાં એ કસોટી આવશે, તમારા જીવનમાં એ પરીક્ષા આવશે. તમારે એને સહન કરવાનું છે, એ પરીક્ષામાંથી પાસ થવાનું છે. મારા આશ્રયને છોડવાનું નથી.